માંજલપુર વિસ્તારની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ બોલ્યા હતા કે પોલીસને લોકો ધુપકારે છે, કોઈ ગુનો બને તેમાં પોલીસ ક્યાં વચ્ચે આવી, પોલીસનું કામ પકડવાનું છે। આવા કાર્યક્રમો જેમાં સીપી નરસિંહા કોમર સાહેબે ચોરી થયેલી કિંમતી દાગીના, ફોન જેવી વસ્તુઓ પાછી અપાવી છે, તે ગર્વની વાત છે। બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે હસતા મોઢે કટાક્ષમાં બોલ્યા હતા કે લોકો પોલીસને જશ આપશે, ધારાસભ્ય ગમે તેટલું કામ કરે પરંતુ તમારો અબજબ અમને મળશે। પહેલાં કહેવાતું હતું કે બહુ અને વરસાદને કોઈ દિવસ જશ ન મળે, વરસાદમાં પોલીસવાળો કોઈ બાળકને ઉચકીને લઈ જાય તો મીડિયામાં આવે અને લોકો વાહ વાહ કરે, અમે આખી રાત દિવસ પાણીમાં ઊભા રહીએ અને લોકોનું ખાવાનું પહોંચાડીએ તોય અપજશ મળે છે। છેલ્લે ધારાસભ્યએ ઉમેર્યું હતું કે વડોદરા એવું શહેર છે જ્યાં અધિકારીઓ આવતા ગભરાય છે। સિંચાઈ વિભાગના એક સચિવને વિશ્વામિત્રીની કામગીરીનું કહ્યું તો ના પાડી દીધી હતી અને આ પ્રસંગે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, સીપી નરસિંહા કોમર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફોન ગુમાવનારને ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો સાદો કીપેડવાળો ફોન બતાવી સસ્તો ફોન રાખવાની સલાહ આપી હતી। સવારે ચાલવા નીકળવું હોય તો ચેન ઘરે મૂકીને નીકળો તેવું પણ કહ્યું હતું। આ વડોદરા શહેર સાહેબ એવું શહેર છે કંઈક અધિકારી આવતા ગભરાય। આ વડોદરા શહેર સાહેબ એવું શહેર છે કંઈક અધિકારી આવતા ગભરાય। મેં હમણાં પેલા સિંચાઈ વિભાગવાળાને કીધું, એમના સચિવને, કે હવે અમારી વિશ્વામિત્રીની કામગીરી કરો, તમે કરો, કે ના ભાઈ મારો બરોડા નહીં। એવું આ શહેર છે, આ શહેરમાં આવી કામગીરી થાય એ બિરદાવું છું, એવું કહીને બિરદાવું છું ભારતમાં।